વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 3 ટુડે કમ્સ એવરીડેમાં એક્ટિવિટી 4 થી 6 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. એક્ટિવિટી 4. હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાં જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલી, નિયમિત કરતા હો તેની સામે આર એટલે કે રેગ્યુલર અને દેવરૂપ કરતા હો તેની સામે એચ એટલે કે હેબિટ લખો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. તો કે ફર્સ્ટ ટેક અ બાથ, તો કે એ રૂટીન આપણું ટેક અ બાથ એટલે કે નહાવાનું જે કહીએ છીએ એ શું છે? ડેઇલી ક્રિયા છે. સેકન્ડ ડ્રિંક મિલ્ક, તો કે એ ડેઇલી ક્રિયા છે. થર્ડ ડુ હોમવર્ક, તો એ શું છે? રેગ્યુલર ક્રિયા છે. ઓકે. ફોર્થ મેક ટી એટલે કે શું છે? ડેઇલી ક્રિયા છે, એટલા માટે ડી. ફિફ્થ બ્રશ ટીથ, તો કે ડેઇલી ક્રિયા છે, એટલા માટે ડી. સિક્સ્થ આસ્ક ક્વેશ્ચન્સ એટલે કે રેગ્યુલર ક્રિયા છે, એટલા માટે આર લખ્યો છે. 7 ગો ટુ સ્કૂલ, તો કે ડેઇલી ક્રિયા છે, એટલા માટે ડી. 8 હેલ્પ ફ્રેન્ડ્સ, તો કે શું છે? ક્યારેક ક્યારેક કરે છે એટલે હેબિટ. ઓકે. 9th રીડ સ્ટોરી બુક્સ. ઓકે, તો કે આપણે અમુક ક્રિયા કે જે આપણે ક્યારેક ક્યારેક કરીએ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે, કાં તો અમુક વાર જ્યારે લાગે ત્યારે. ઓકે, તો એની માટે હેબિટ વાપર્યું છે. 10th વોશ ક્લોથ્સ, તો કે રેગ્યુલર ક્રિયા છે. 11th ટોક વિથ ફ્રેન્ડ્સ, તો કે રેગ્યુલર ક્રિયા છે. 12th શાઉટ ઇન ધ સ્કૂલ, તો કે ડેઇલી. 13 ઇટ ચપાતી, તો ડેઇલી. 14 સિંગ સોંગ્સ, તો કે હેબિટ. 15 પ્લે ગેમ્સ, રેગ્યુલર. 16 ગેટ અપ અર્લી, ડેઇલી. 17 ડાન્સ, તો કે હેબિટ. 18 વોટર ધ પ્લાન્ટ્સ, રેગ્યુલર. બી રાઇટ 10 sentences about yourself, read them aloud to your group. એટલે કે આપણાને સેલ્ફ એટલે કે તમારી જાત પર શું લખવાના છે? 10 વાક્યો લખવાના છે અને એમને તમારા ગ્રુપમાં મોટેથી બોલવાના છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે. આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, એટલે કે હું સવારમાં વહેલી સવારે નહાવું છું અને મારા મિત્રોને મદદ પણ કરું છું. ફર્સ્ટ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલી સવારે ઉઠું છું. સેકન્ડ આઈ બ્રશ માય ટીથ એવરી ડે, હું મારા રોજ દાંત સાફ કરું છું. થર્ડ આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ, એટલે કે હું સવારે દૂધ પીવું છું. ફોર્થ આઈ ડુ માય હોમવર્ક એવરી ડે, એટલે કે હું રોજ મારું શાળાનું જે હોમવર્ક હોય છે તે કરું છું. ફિફ્થ આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, એટલે કે હું વહેલી સવારે જે આપણે કહીએ છીએ શાળાએ જાઉં છું. સિક્સ આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ, એટલે કે મને જે વાર્તાની બુક્સ જે કહીએ છીએ એ વાંચવાનું ગમે છે. સેવન્થ આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ, એટલે કે મને રમત રમવાનું ગમે છે. 8 આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ, એટલે કે મારા મિત્રો સાથે વાત કરવાનું હું ગમે છે. 9th આઈ લાઇક ટુ ડાન્સ, એટલે કે મને નાચવાનું ગમે છે. 10th આઈ ઓલ્સો લાઇક ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇન માય ગાર્ડન, એટલે કે મારા ગાર્ડનમાં જે કંઈ બી છોડો છે એમને મારે પાણી નાખવાનું ગમે છે. એક્ટિવિટી 5 અ કુકુ લીવ્સ નિયર કુકુઝ હાઉસ, લેટ્સ મીટ ધેમ, એટલે કે કુકુ એટલે કે અહીંયા 2 કુકુની વાત કરી છે. ઓકે, તો અહીંયા CUCKOO એ જે કુકુ છે એ અહીંયા પક્ષીની વાત કરી છે અને KU વાળું જે કુકુ છે અહીંયા એક છોકરીનું નામ છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ, એટલે કે મારા ઘર જે છે એની નજીક શું છે? એક લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર, એટલે કે જે કુકુ જે છે અહીંયા કુકુનો મતલબ કોયલ થાય છે, એ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે જે અહીંયા જે પક્ષી છે એ સિંગિંગ એટલે કે ગાવાનું જે આપણે ચીર્પિંગ કહીએ છીએ ને એ સવારમાં શરૂ કરી દે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, એટલે કે હું લગભગ 5 વાગ્યાની આસપાસ હું તે સાંભળું છું. ઇટ ઇઝ અ એલાર્મ ક્લોક, એટલે કે અમારું સવારે ઉઠવાનું એલાર્મ ક્લોક છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, એટલે કે મારા જે ઘરમાં મારી ફેમિલી છે, બરાબર છે, ફેમિલીના દરેક વ્યક્તિને તેનો આ અવાજ સાંભળીને ઉઠવાનું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, એટલે કે હું કેટલાક તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પરંતુ તે શું કરે છે? પોતાની જાતને જે ઝાડના પત્તા, લીવ્સ એટલે કે પત્તાની પાછળ સંતાડી દે છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. ઓકે, તો કે શું કહે છે કે અહીંયા તો કે અગાસી પર એને વાંચવાનું ગમે છે, બરાબર છે. સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ, એટલે કે ક્યારેક ક્યારેક શું કરે છે? એને થોડું હેરાન પરેશાન કરે છે. ઓકે, ચીડાવે છે. આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ, ઇટ ઇઝ ફન, ઇટ લાઇક્સ માય કંપની. ઓકે, આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ, બરાબર છે, એટલે કે અહીંયા શું કીધું જ છે તો કે શું કરે છે? તેની ગીતની નકલ કરું છું, બરાબર છે. એટલે ઇમિટેટનો મતલબ એ શું થાય છે? નકલ કરે છે. અને શું કરે છે? એમાં મજા આવે છે. અને શું કરે છે કે જે કુકુ છે, બરાબર છે, એ પક્ષીને પણ એની કંપની શું કરે છે? ગમે છે. તો ચાલો સેકન્ડ જોઈએ.
કુકુ લાઇક્સ કુકુ, કુકુને કુકુ ગમે છે. આઈ લીવ ઓન અ નીમ ટ્રી, હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી, એટલે કે જે પેલી છે છોકરી એનું ઘર શું છે અમારા લીમડાના ઝાડથી નજીક છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું વહેલી સવારે ઉઠીને શું કહે છે ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, એટલે કે જે કુકુ છે એ અને એના માતા પિતા છે એમને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, એટલે કે કુકુ જે છે એ શું કરે છે મારા ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પરંતુ હું શું કરું છું કે મારા ખુદની પોતાની જાતને પાંદડાની પાછળ સંતાડી દઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ, ઓકે, તેની જે છે બરાબર છે એ શું કરે છે ટેરેસ પર બેસે છે અને બુક્સ એટલે કે ચોપડીઓ વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝિસ મી, ઓકે, એટલે કે ક્યારેક ક્યારેક થોડી મને હેરાન પરેશાન કરે છે એટલે કે ચીડાવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, તે મારા જેવું ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, તે મજા આવે છે. શી લાઇક્સ માય કંપની, તેને મારી કંપની ગમે છે. બી પ્લે ધ મેજિક કુકુ ગેમ, યોર ટીચર વિલ હેલ્પ યુ, ઓકે. તો અહીં શું કીધું છે કુકુનું જે ગેમ છે અહીંયા મેજિક કુકુ ગેમ છે બરાબર છે, જેમાં તમારા ટીચર તમારી મદદ કરશે. ફોર ધ ટીચર મેજિક કુકુ ગેમની રમત રમાડતા પહેલાં એક ઉદાહરણ આપવું, ઓકે. ફર્સ્ટ અહીંયા શું કીધું છે સ્ટુડન્ટ આઈ એમ નીલા, ટીચર્સ સેઝ શી ઇઝ નીલા, ઓકે. તો અહીંયા સ્ટુડન્ટ શું કહે છે કે હું નીલા છું અને ટીચર શું કહે છે કે તેણી નીલા છે. સ્ટુડન્ટ સેઝ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ટીચર સેઝ શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો સ્ટુડન્ટ શું કહે છે હું વહેલી સવારે ઉઠું છું, ટીચર કહે છે તેણી વહેલી સવારે ઉઠી જાય છે. એક્ટિવિટી 6 લિસન રીડ એન્ડ એન્જોય શંકર ઓફ શિવ, ઓકે. તો અહીંયા એક્ટિવિટી આપી છે બરાબર છે, સાંભળવાની છે, વાંચવાની છે અને મજા માણવાની છે, ઓકે. તો શિવનો શંકર બરાબર છે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, ઓકે. તો મિસ્ટર શિવ વસાવડા જે છે બરાબર છે શું છે સાયન્ટિસ્ટ છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર, ઓકે. તો કે ધે લીવ એન્ડ વર્ક ટુગેધર, ઓકે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. ધ મેન વિથ અ મોસ્ટેજ ઇઝ શિવ વસાવડા. યસ, શિવ હેઝ મુસ્ટેજ એન્ડ શંકર હેઝ નોટ, ઓકે. તો કે અહીંયા શું કીધું છે આ મિસ્ટર શિવ વસાવડા જે છે એ સાયન્ટિસ્ટ છે બરાબર છે અને એ શું કરે છે એમનો એક નજીકનો એકદમ પ્રિય મિત્ર જે છે એમનું નામ શંકર છે બરાબર છે. એ બંને શું કરે છે સાથે રહે છે અને કામ કરે છે બરાબર છે. અને અહીંયા એમના શું છે ફોટોગ્રાફ્સ આપ્યા છે જેમાં શું કીધું છે કે જેમને મુસ્ટેચ એટલે કે મૂછ જે છે એ કોણ છે શિવ વસાવડા છે બરાબર છે. અને જે મુસ્ટેચ એટલે કે મૂછ વગરના છે બરાબર છે એ કોણ છે શંકર છે, ઓકે. અને શંકરને મૂછો નથી એમ અહીંયા કહ્યું છે. ચલો આગળ જોઈએ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. શિવ જે છે મુસ્ટેચવાળા એટલે કે જેમને શિવ કે જેમને મૂછો છે બરાબર છે એ શું કરે છે એ વહેલા સવારે ઉઠી જાય છે સવારમાં. એ શું કરે છે પછી ત્યારબાદ એ 1 કલાક માટે પ્રેક્ટિસ કરે છે યોગા પ્રેક્ટિસ બરાબર છે. શંકર જે છે એ યોગાની કોઈ પ્રેક્ટિસ કરતા નથી અને એ શું કરે છે તો કે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે બરાબર છે. પરંતુ શંકર જે છે એ ચા નાસ્તો કે કોફી કંઈ પણ નથી કરતા. અરાઉન્ડ 10 AM they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their house. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, sing Vaishnav Jain to Tenere Kahiye. And Shankar starts singing. He can do both the things together without any mistakes. He is a good driver and a good singer too. Okay? તો એ શું કીધું છે અરાઉન્ડ 10 AM એટલે કે લગભગ 10 વાગ્યાની આસપાસ તેઓ શું કરે છે એમનું ઘર છોડે છે અને લેબોરેટરી માટે જવા માટે નીકળે છે કે જે શું છે 15 કિલોમીટર દૂર છે એમના ઘરેથી, ઓકે. અને શંકર જે છે એ શું કરે છે ગાડી ચલાવે છે અને ક્યારેય ટ્રાફિકના રૂલ્સ તોડતો નથી. અને શિવ જે છે એને શું છે સંગીત સાંભળવાનું ગમે છે બરાબર છે. તો એ શંકર એને શું કહે છે કે વૈષ્ણવજન જે છે તેને રે કહીએ એ વાળું ભજન જે છે એ ગાવા માટે કહે છે. અને શંકર શું કરે છે ગાવાનું શરૂ કરી દે છે અને એ શું કરે છે બંને કામ સાથે કરી શકે છે કોઈ પણ ભૂલ કર્યા વગર બરાબર. એક ગુડ ડ્રાઈવર બી છે અને ગુડ સિંગર બી છે. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helps Shiv in his experiments. He is a good helper.
He also prepares lunch for Shiv. Shankar is a good cook too. ઓકે, તો કે લેબોરેટરીમાં શિવ શું કરે છે, એક નવા ટાઈપનો રોબોટ બનાવે છે, બરાબર છે, કે જે બાળકોને એમના અભ્યાસ કરવા માટે સ્ટડી એટલે કે ભણતરમાં અને રમવા સાથે બી હેલ્પ કરશે અને એવું કરે છે ક્યારે બી એમના પર ગુસ્સો નહીં કરે એવી રીતે. શંકર જે છે બરાબર છે એ શું કરે છે, શિવના એક્સપેરિમેન્ટમાં એની મદદ કરે છે અને એ શું કરે છે, સારો હેલ્પર છે, મદદગાર બી છે સારી રીતે, બરાબર છે. અને એને શું કર્યું હતું તો કે શિવ માટે લંચ પણ બનાવ્યો હતો, બરાબર, એટલે એ શું છે, સારો કુક બી છે. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv says ball at 160 km/h speed. And there he is. Shankar can bowl and run to stop the ball. He is also the wicket keeper. Okay? તો એ શું છે તો કે તે લોકો 5:30ની આસપાસ સાંજના સમયે શું આવે છે, પરત ઘરે આવી જાય છે અને તે લોકો યુઝ્યુઅલી શું કરે છે, ચેસ રમે છે. પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે શિવને ક્રિકેટ રમવું હોય છે ત્યારે શું કરે છે, એ લોકો એ રમે છે. અને શંકર શું છે, એક યુનિક એટલે કે અલગ સ્પેશિયલ પ્રકારનો ક્રિકેટર છે. એ શું કરે છે તો કે જેવી રીતે શિવને જોઈતું હોય છે તે જ રીતે બોલિંગ કરે છે એટલે કે બોલ નાખે છે. અને શિવ શું કહે છે તો કે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી નાખવા કહે છે અને એ એવી રીતે નાખે છે. શંકર શું કરે છે તો કે બોલ બી એ કરી શકે છે અને ફટાફટ એ બોલને પાછો જતો પકડવા માટે રન બી કરે છે, બરાબર, ભાગે બી છે અને એ શું કરે છે, સારો વિકેટ કીપર બી છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all the information. Okay? તો શિવ શું કરે છે, આ લોકો જમ્યા બાદ એટલે કે ડિનર જમ્યા પછી શિવ શું કરે છે, એના ઇમેજ જ્યાં હોય છે એ ચેક કરે છે અને શું કરે છે, વ્લોગ એટલે અબાઉટ હિઝ, એની ડાયરી, જે ડાયરી કહીએ છીએ એ બી લખે છે અને એના દિવસ કેવો રહ્યો છે એના વિશે, બરાબર છે. શંકરને એ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. એ શું કરે છે, ત્યાં ખાલી બેસે છે. અને શંકર એ શું છે, લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એન્સાઇક્લોપીડિયા એટલે કે કોઈ બી વસ્તુનું નોલેજ ધરાવતું હોય ને, બધી વસ્તુનું નોલેજ ધરાવતી ચોપડી હોય એના બરાબર છે, બરાબર છે. અને એની સાથે એની કમ્પેરિઝન કરવામાં આવી છે કારણ કે એની શું છે, બધી જ ઇન્ફોર્મેશન સાથે રેડી હોય છે. શિવ goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of the room at 24 Celsius, set it 2 degrees higher at 3 a.m. and wake me up at 5:30 in the morning. Okay? તો હવે શિવ શું કરે છે, સૂવા માટે રાત્રે જાય છે, બરાબર છે, 11 વાગ્યાની આસપાસ એ સૂવા માટે જાય છે. અને ત્યારે શંકરને શું કહે છે તો કે જે ટેમ્પરેચર છે રૂમનું એ શું કરવા છે, 24 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે કહે છે. અને શું કહે છે, એના પછી રાતે 3 વાગ્યેની આસપાસ શું કરે છે, 2 ડિગ્રી વધારવા માટે કહી દે છે અને એને 5:30 સવારમાં ઉઠાવવા માટે કહે છે. Does Shankar go to bed? No, dear friends. He does not sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a socket. He starts charging himself. તો અહીંયા ક્વેશ્ચન પૂછે છે, શું શંકર રાતે સૂવે છે? તો કે ના મિત્રો, એ શું કરે છે, એ ક્યારેય સૂતો નથી, બરાબર છે. એની સ્પેશિયલ ચેર છે ત્યાં બેસે છે, એક વાયર કાઢે છે કઈથી તો કે એના પેટમાંથી અને એને શું કરે છે, સોકેટની અંદર નાખે છે અને પોતાની જાતને ચાર્જ કરે છે. બી, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ. ફર્સ્ટ, શંકર હેઝ અ બિગ મુસ્ટેચ. ઓકે, તો કે અહીંયા શું કીધું છે, શંકર એને શું છે, બિગ મુસ્ટેચ મૂછ છે, તો કે ફોલ્સ. કેમ તો કે શિવને છે. ઓકે. સેકન્ડ, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી, એટલે શંકર જે છે એ શિવને લેબોરેટરીમાં હેલ્પ કરે છે, તો કે આન્સર છે ટ્રુ. થર્ડ, શંકર ઇઝ અ ગુડ કુક, તો આન્સર છે ટ્રુ. ફોર્થ, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, આન્સર છે ફોલ્સ. શંકર યુનિક ક્રિકેટર છે. ફિફ્થ, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, ફોલ્સ. શંકર ચેક ઓકે. સિક્સ, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, તો કે શંકર શું કરે છે, કોઈ બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકે છે, ટ્રુ. સેવન, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, ફોલ્સ, કારણ કે શંકર એ સૂવા માટે જતો જ નથી. સી, આ વિધાનો એવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. ઓકે, તો કે જે વાર્તા આપણે જોઈ છે એનામાંથી હોય, એને રિલેટેડ હોય, બરાબર છે, એવા વાક્યો શોધીને લખવાના છે. ચલો જોઈએ. ફર્સ્ટ, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. ઓકે, શંકર હંમેશા શું કરે છે, ટ્રાફિકના જે રૂલ છે એ ફોલો કરે છે અને ક્યારેય એમને તોડતો નથી. સેકન્ડ, શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર ઇઝ અ ગુડ કુક. ઓકે, શંકર શું કરી શકે છે, સારું જમવાનું બનાવી શકે છે, એ સારો કુક છે. થર્ડ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. ઓકે, શિવ ગેટ્સ
અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે જે છે શિવ જે છે એ ક્યારેય સવારમાં લેટ પડતો નથી. એ શું કરે છે? વહેલી સવારે ઉઠી જાય છે. 4, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, એટલે કે એ શું થશે? બાળકો સાથે સારું રહેશે અને ક્યારેય એમના પર ગુસ્સો નહીં કરે. 5, there is no other cricketer like Shankar. Shankar is a unique cricketer. એટલે શંકર જેવો બીજો કોઈ ક્રિકેટર ત્યાં નથી. શંકર એ શું છે? યુનિક ક્રિકેટર છે. 6, Shankar can give any information we ask for. Shankar is always ready with all information, or Shankar is like a living encyclopedia. ઓકે, તો કે શંકર જે છે એ ક્યારે પણ કોઈ પણ સમય કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકે છે. બરાબર છે? એ શું છે? જીવતી જાગતી, એટલે જીવંત ઇન્સાઇક્લોપીડિયાની જેમ છે. 7th, Shiv tries to prepare a robot in his laboratory. Shiv prepares a new type of robot. ઓકે, તો કે શિવ જે છે એ શું કરે છે? નવા ટાઈપનો એક રોબોટ બનાવવાનું તૈયારી કરી રહ્યો છે લેબોરેટરીમાં. 8, શંકર ચાર્જ હિમસેલ્ફ એટ નાઇટ. ઓકે, તો શંકર જે છે એ શું કરે છે? તો કે પોતાની જાતને ચાર્જ કરે છે રાત્રે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલા એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.